ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ પ્રથમ મંત્ર વૃક્ષની સાથે આ સંસારનું જે રૂપક સમજાવ્યું એ ગઈકાલે આપણે જોયું અને હવે આ ઉપનિષદમાં આગળ ચાલીએ ત્યારે શંકરાચાર્યજી તો સમગ્ર ચર્ચા પૂર્વ પક્ષીને ધ્યાનમાં રાખીને પૂર્વ પક્ષીના પ્રશ્નોનું અ, ને ને ઊભા કરે અને એના જવાબ રૂપે એ આગળ સ્પષ્ટતા કરે છે. એટલે બ્રહ્મ વિશે થોડી પણ શંકા રહી જવી જોઈએ નહીં. આપણને અત્યારે ધ્યાનમાં આવે કે ના આવે, કદાચ 2 મહિના પછી આવે ધ્યાનમાં, તો ત્યારે આપણને એ શંકરાચાર્યજીનો ઉપદેશ અવેલેબલ ના હોય, તો એ શંકા એવી ને એવી જ રહે. અને પછી જો શંકા હોય, તો જે શંકાવાળું જ્ઞાન છે એને જ્ઞાન કહેવાય નહીં. એટલા માટે બધી શંકાનો નિરાશ કરવા માટે શંકરાચાર્યજી પૂર્વ પક્ષ ઊભા કરતા હોય છે. અને એવો આ બીજો મંત્ર છે, ત્યાં એક પૂર્વ પક્ષીનો પ્રશ્ન રજૂ કર્યો છે શંકરાચાર્યજીએ. એ આપણે જોઈએ. યદ વિજ્ઞાનાત અમૃતા ભવંતી ઇતિ ઉચ્યતે જગતઃ મૂલમ તદેવ ન અસ્તિ બ્રહ્મ અસત એવ ઇદમ નિસૃતમ ઇતિ. એવું પ્રશ્ન પૂછે છે. એ જે પૂર્વ પક્ષી છે એ પ્રશ્ન પૂછે છે. શું પ્રશ્ન પૂછે છે કે આ જે જગતનું કારણ આપણે કહ્યું તમે કે એ બ્રહ્મ છે, પણ બ્રહ્મ તો વાસ્તવમાં છે જ નહીં. મૂળ એ તો એટલે કે જે પેલું બીજ એ તો વાસ્તવમાં છે જ નહીં. કારણ કે જ્યારે જ્યારે પણ આપણે અન્વેષણ કરતા જઈએ છીએ ત્યારે ત્યારે એ શૂન્યમાં પરિણમતું હોય છે. એમ કે છે કે ઘડાનું કારણ માટી છે, માટીનું કારણ એના કણ છે, કણનું કારણ એના અણુઓ છે, અણુનું કારણ પરમાણુ છે, અને પરમાણુનું કારણ જો શોધવા જઈએ તો પછી ક્યાંય મળતું નથી. એટલે કોઈ એક જગ્યાએ આપણે અટકી જવું પડે છે, એમ સામાન્ય રીતે બનતું હોય છે. તો ત્યાં કંઈ રહેતું નથી. જો ત્યાં કંઈ રહેતું ના હોય તો પછી આ બ્રહ્મ છે નહીં, એટલે કે શૂન્ય બને. બરાબર. જગતઃ મૂલમ, જે જગતનું મૂળ તમે બ્રહ્મ કહો છો, તદેવ નાસ્તિ, એ છે જ નહીં. તો અસત એવ ઇદમ, એ તો અસત છે, એ છે જ નહીં, શૂન્ય છે. અને અસતમાંથી ઇદમ જગત કદી ઉત્પન્ન થાય નહીં, શૂન્યમાંથી કઈ સર્જન થાય નહીં. અને એટલે અસત એવ ઇદમ જગત નિસૃતમ, એમાંથી જ આ જન્મ્યું છે એમ કહો છો તમે, તો એ કેવી રીતે? અને ત્યારે શંકરાચાર્ય જવાબ આપે છે, તન ન, એ પ્રમાણે તમે જે પ્રમાણે ધારો છો એવું નથી.
બરાબર. તો શું છે એની વાત હવે આ મંત્રમાં શંકરાચાર્યજી એટલે કે ઉપનિષદ કરે છે. યદિદમ કિંચ જગત સર્વમ પ્રાણ એજતિ નિસૃતમ મહદ્ભયમ વજ્રમુદ્યતમ ય એતદ્વિદુરમૃતાસ્તે ભવન્તિ યદિદમ કિંચ જગત સર્વમ પ્રાણ એજતિ નિસૃતમ મહદ્ભયમ વજ્રમુદ્યતમ ય એતદ્વિદુઃ અમૃતાસ્તે ભવન્તિ યદિદમ કિંચ ઇદમ તરીકે જે કંઈ છે તે બધું જ સર્વમ સર્વમ જગત આખું જગત એ પ્રાણે પ્રાણ અને પ્રાણ એટલે હિરણ્યગર્ભ કારણ કે એને પ્રાણાત્મા પણ કહેવામાં આવે છે. હિરણ્યગર્ભનું એક નામ પ્રાણાત્મા પણ છે. તો એ પ્રાણ એટલે કે હિરણ્યગર્ભમાંથી જ જન્મ્યું છે. હવે હિરણ્યગર્ભ એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર. એ સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાંથી જ આ બધું જન્મ્યું છે. તો સમષ્ટિ સૂક્ષ્મ શરીરનું કારણ તો બ્રહ્મ બતાવેલું જ હતું આગળ. તો એ કે છે કે ના ના એ પ્રાણને કારણે એ જતી નિસૃતમ એમાંથી જ નિસૃતમ એમાંથી સર્જન થયું છે. અને એ જતી એટલે કંપન પામી ગતિ કરી અને એમાં જ લય પામી જાય છે. બ્રહ્મમાંથી જ એ ઉત્પન્ન થયું છે. પ્રાણરૂપી બ્રહ્મમાંથી જ એ ઉત્પન્ન થયું છે. કારણ કે ઉપનિષદે તો કહ્યું છે પ્રાણો બ્રહ્મ, પ્રાણ એ બ્રહ્મ જ છે. તો એ પ્રાણ એ કે જે એનાથી જ નિસૃતમ એનાથી જ જન્મ્યું છે અને એમાંથી જ એ જતી એ રિઝોલ્વ થઈ જાય છે, એ લય પામી જાય છે. તો આવું કેમ થાય છે? કેવી રીતે એને કહેવાય? આ બધા જે કંઈ છે કારણ કે આ જગત તો શું કહે છે ઇન્ટેલિજન્ટલી પુટ ટુગેધર એવું કહ્યું છે. આ તો સંઘાત છે. બધું ભેગું કરી અને જગત બનાવ્યું છે. જગત નામની કોઈ એક વસ્તુ નથી. બહુ પહેલા આપણે એક વખત જોયું હતું. દાખલા તરીકે આપણે કહીએ કે સલાડ. તો કઈ વસ્તુને સલાડ કહો તમે? ડીશને કહેવાય કે કાકડીને કહેવાય, ગાજરને કહેવાય, ડુંગળીને કહેવાય, ટામેટાને કહેવાય? કોઈ એક કે સલાડ નથી. એ બધું ભેગું થાય ત્યારે તમે કહો છો સલાડ. તે આ જગત એવું જ છે. જગત નામની કોઈ વસ્તુ નથી. પણ આ સમગ્ર જે કંઈ ક્રિયાકલાપ ભેગો થયો છે એ બધું જ એ શું છે? જગત છે. તો એ જગત છે એ કેવી રીતે છે? તો એ કે છે મહદ ભયમ વજ્રમ ઉદ્યતમ. બહુ ભયને કારણે એક વજ્રને ઊભું કરી અને આ બ્રહ્માજી એટલે કે આ બ્રહ્મ જગત કરતા એ જાણે કે ઊભા છે. અને એના કારણે એવા જે બ્રહ્મ છે એને જે વિદુહુ એને જે જાણે છે તે અમૃતાહા ભવંતી. એ લોકો અમૃતને પામે છે એટલે કે એ લોકો મોક્ષને પામે છે. તો કયા બ્રહ્મને જાણે છે? ઉદ્યતમ. એટલે આગળ આગળ આપણે ચર્ચા કરીશું એમાં આ જે જગત છે એ કાર્યરત છે. એવી રીતે આ જે જીવ છે એ પણ કાર્યરત છે. અને એ જે કાર્ય કરે છે એ કાર્યનું રજિસ્ટ્રેશન ક્યાં થાય છે? કોઈક જગ્યાએ થાય છે. અને એ થાય છે મેં આવું કર્યું તું કે નહીં એના માટે તમારે કોઈ બહારથી સાક્ષી લાવવો પડે છે? ના. ત્યાં કોઈ આર્ગ્યુમેન્ટ થતો નથી. આપણે પેલા
સ્વર્ગમાં જઈ અને આપણો કેસ ચાલુ થાય અને આપણે કહીએ કે ના ના તમે અહીંયા લખ્યું છે કે મેં કોકને ધક્કો માર્યો, પણ એ તો કોઈકને બચાવવા માટે મારેલો હતો, એવું તો તમે લખ્યું નથી. એટલે ભગવાન એમ કે ના ના ઉભા રહો, ઉભા રહો, આમાં છે ને તમારું કઈ ચાલવાનું નથી. ત્યાં આગળ આપણી પાસે કોઈ સાક્ષી છે નહીં. ભગવાન પોતે સાક્ષી સ્વરૂપે અંદર બેઠેલા જ છે અને ભગવાને જ નોંધ્યું છે આ બધું. અને એટલે એ ભગવાન જે સાક્ષીરૂપ ભગવાન છે એને કોઈ બીજા સાક્ષીની જરૂર નથી. એવા એ પોતે સાક્ષીરૂપ છે અને એ ભગવાન એને એતદ વિદુહુ, એને જે જાણે. એટલે આપણે અનેક વાર આ સ્પષ્ટતા કરેલી છે કે શુદ્ધ બ્રહ્મને જાણી શકાતો જ નથી, કારણ કે જે અત્યંત સૂક્ષ્મ છે એ અત્યંત સૂક્ષ્મને જાણવા માટેની કોઈ રીત નથી. એ છે એવું શાસ્ત્રએ કહ્યું છે. એટલે તમે માનો દાખલા તરીકે આકાશ, ખુલ્લી જગ્યા. આપણે તો આકાશ એટલે પેલું ઉપર ભૂરું દેખાય એ વાદળો જોઈએ, એ તો વાદળો છે, આકાશ નથી. આકાશ તો બધે જ છે, બરાબર. એટલે પેલા એક એક વિદ્યાર્થીઓને કહ્યું કે આ રૂમ ખાલી કરી દો, અને એમણે બધું બહાર કાઢી નાખ્યું અને પછી કે છે રૂમ ખાલી થઈ ગયો છે. ત્યારે ગુરુજીએ એમને પૂછ્યું કે ખરેખર રૂમ ખાલી થઈ ગયો છે, કશું નથી એમાં? તો કે ના, કશું નથી. એટલે ગુરુજીએ પૂછ્યું કે આકાશ છે કે નહીં? તો આકાશ છે એમ કહેવું પડે, આકાશ છે એમ કહેવું પડે. આકાશ અત્યંત સૂક્ષ્મ છે અને એ સર્વવ્યાપી છે. એને કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ ના જવાય, એને કાઢી ના નાખી શકાય. સોફા એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી દેવાય અને ત્યારે આ રૂમ સોફા વગરનો થઈ જાય અને ગેલેરીમાં સોફા રહે, એવું થઈ જાય. પણ આ આકાશ છે એ અતિ સૂક્ષ્મ છે અને એના કરતા પણ સૂક્ષ્મ બ્રહ્મ છે. તો એ સૂક્ષ્મ બ્રહ્મને જાણવા માટેનો બીજો કોઈ ઉપાય છે જ નહીં. કેવી રીતે જાણવાનું છે? એને સાક્ષી રૂપે જાણવાનું છે. તો સાક્ષી રૂપે તો આ અહમ અસ્મિ, હું છું, એનો સાક્ષી કોણ છે? એનો સાક્ષી કોઈ નથી. એ હું પોતે જ છું. એટલે અહમ અસ્મિ, ત્યાં હું ભલે આ શરીરને ને ઉદ્દેશીને અત્યારે કહું તો પણ એ શરીરને જાણનાર ચૈતન્ય તત્વ છે. એમ આ અહમ જે છે એ હું છું, એ શરીર હોય કે ના હોય તો પણ હું છું એવું જે કહે છે મને, એ શાસ્ત્ર દ્વારા મેં જાણ્યું અને એ જે સાક્ષી છે એ જ આ બ્રહ્મ છે. એને જે જાણે છે એ અમૃત તત્વને પામે છે, એવું કહ્યું અહીંયા. એટલે અહીંયા શૂન્યવાદી જે છે એ શૂન્યવાદીને જવાબ આપ્યો છે કે આ સર્જન થયું છે અને એ સર્જન વ્યવસ્થિત રીતે ચાલે છે. એનો અર્થ કે એનો શાસન કરતા છે. જેવી રીતે મેં પેલા નોવેલની વાત કરી હતી, કિંગ ઓફ ધી ડાર્ક ચેમ્બર. એ એક નગરમાં બધા જ તંત્રો વ્યવસ્થિત ચાલે છે, કોઈને કોઈ ફરિયાદ નથી. એવી રીતે જ્યારે ચાલે છે ત્યારે કોઈક આવીને પૂછે કે અહીંયાનો રાજા કોણ છે? કેટલું સરસ તંત્ર ચાલે છે, મારે એને મળવું છે. કે એમને મળાય નહીં. એમની તો 11 દાસીઓ છે, 11 દાસીઓ એમની સેવા કરે છે. 10 ઇન્દ્રિયો અને 11મું મન. 11 દાસીઓ એમની સેવા કરે છે અને એ તો કાળા અંધારા ઓરડામાં જ રહે છે, ત્યાંથી બહાર આવતા જ નથી. એ કોઈને મળી શકે જ નહીં. એવું જ્યારે કહે છે તેવો જ આ આત્મા છે અને એ આત્માને જાતે જોઈ શકાતો નથી. આ ઇન્દ્રિયો પોતપોતાના કામ કરે છે, એ જ બતાવે છે કે આત્મા છે. એટલે આત્માના અસ્તિત્વના માટે આપણે કોઈ સાક્ષીની જરૂર હોતી નથી. એવો જે આત્મા છે એ આત્માને જો જાણે, એ એટલે કે આત્માનું એ સ્વરૂપ જાણે, તો એને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
નીચે અન્વય આપેલો છે. યત કિંચ ઇદમ, જે કંઈ ઇદમ છે તે, એ કયું છે? સર્વમ, જગત, આખું જગત. એ પ્રાણે એજતી નિસૃતમ, પ્રાણના હોવાને કારણે જ એ જન્મ્યું છે, એટલે કે બ્રહ્મના હોવાને કારણે જ એ જન્મ્યું છે. બ્રહ્મ એનું કારણ છે, કેવું? વિવર્ત ઉપાદાન કારણ છે. અને એજતી, એનાથી જ એનું લય પણ ત્યાં જ થાય છે. એ યહ એતદ, જે એતદ આ મહદ્ભયમ વજ્રમ ઉદ્યતમ વિદુહુ, આ જે મહાન વજ્ર લઈને ઉભેલો છે શાસન કરવા માટે, એને જે જાણે છે તે અમૃતાહા ભવંતી, એ અમૃત બને છે, એ મોક્ષને પામે છે. કોઈ દ્રશ્ય જોઈએ. યદિદમ કિંચ, યત કિંચિત ઇદમ, જે કંઈ છે તે, ઇદમ તરીકે જે કંઈ છે તે, યત કિંચિત ઇદમ, જગત સર્વમ, આખું જગત, પ્રાણે, પ્રાણ એટલે શું? પ્રાણે એટલે પ્રાણમાં, સપ્તમી વિભક્તિ છે, પ્રાણમાં. પરસ્મિન બ્રહ્મણી સતી, એ પ્રાણ કોણ છે? તો કે છે એ જ પરબ્રહ્મ છે. એ જ પરબ્રહ્મ હોવાને કારણે, પ્રાણ જ પ્રાણો બ્રહ્મ, એ પ્રાણ જ બ્રહ્મ હોવાને કારણે, એના હોવાથી એ જતી કંપતે, એ જ એટલે કંપન કરે છે. કંપન કરી અને પછી એ લય પામી જાય છે. એટલે કે જ્યારે કંઈક કાર્ય કરી રહ્યા છે ત્યારે પણ બ્રહ્મ છે, અને કાર્યનો અભાવ જણાય છે ત્યારે પણ બ્રહ્મ તો ત્યાં છે જ. તત એવ, એમાંથી જ નિસૃત, નિર્ગતમ, અને એમાંથી જ એ આવ્યું છે, એમાં જ એ લય પામે છે. એવું પ્રચલતી નિયમેન ચેષ્ટતે, એ નિયમથી પ્રચલન કરે છે. એટલે કે સમગ્ર તંત્ર, આ શરીર તંત્ર હોય કે જગતના બીજા બધા ઋતુતંત્ર, સૂર્યચંદ્ર વગેરે ગ્રહતંત્ર, આ બધા જે કંઈ તંત્રો ચાલે છે, એ તંત્રો જે છે એ નિયમેન ચેષ્ટતે, નિયમથી, નો એટલે આ આ નવા જમાનાના વૈજ્ઞાનિકો થોડું પ્રકૃતિમાં હસ્તક્ષેપ કરવા પ્રયત્ન કરે છે, પણ એમને બહુ બહુ સફળતા મળતી નથી. અમુક સિઝનમાં જ તમને અમુક ફળ મળે છે, અમુક સિઝનમાં જ બધા પાંદડા ખરી જાય છે, અમુક સિઝનમાં જ બધા નવા પાંદડા ઉગે છે, અમુક સિઝનમાં જ વરસાદ આવે છે, ગરમી પડે છે, ઠંડી પડે છે. આ બધા જે કંઈ તંત્રો છે એ જગતના તંત્રો, બહુ સુંદર ઉદાહરણથી સમજાયું છે સ્વામીજીએ. એમણે કહ્યું કે આ જે શરીર છે, આટલી બધી જટિલ વ્યવસ્થા છે શરીરમાં, બરાબર? શરીર અને શરીરનું જે વ્યવસ્થા તંત્ર છે એ અત્યંત જટિલ છે. એ અત્યંત જટિલ વ્યવસ્થા એ ક્યાં હતી? તો કે છે પેલા પુરુષના શુક્રમાં હતી. અને પુરુષનું શુક્ર સ્ત્રીના લોહી સાથે અંડાશયમાં મળ્યું, અને એ શુક્રમાંથી જ આ સમગ્ર હાથ, પગ, પછી બાકીના અવયવો, એની ઇન્દ્રિયો, અને ઇન્દ્રિયોમાં અંદર તેજ, આ બધું જ જે કંઈ વારાફરતી ધીમે 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 આવ્યું, એ કેવી રીતે આવ્યું? ક્યાંથી આવ્યું છે? તો એક નાનકડું શુક્ર છે એમાંથી આવ્યું. એ શુક્ર ને ફલીભૂત થવા માટેની જે એક વ્યવસ્થા જોઈએ, એ વ્યવસ્થા ઊભી થઈ. કારણ કે આપણને ખબર છે કે આપણા ઘરના પેલા ડબ્બામાં મગ હોય, ત્યાં મગનો છોડ નથી ઉગી જતો. કે પેલો વડનો ટેટો હોય, એ વડનો ટેટો આપણે ઘરમાં લાવી અને એને બરાબર સૂકવી અને એના ઝીણા ઝીણા દાણા દાણા છૂટા કરી અને આપણા ઘરમાં મૂકી રાખીએ,
તો તેમાંથી વડ નથી થતો. પણ વડને થવા માટે એ ટેટો રચના ભગવાને તો એ ખરેખર એવી કરી છે, કેટલી મહાન રચના છે કે આ બી પણ એમનેમ ના ઉગે. પક્ષીના પેટમાં જાય અને એ પક્ષીના ચરક રૂપે એ ધરતી ઉપર પડે ત્યારે એ ઉગે. એટલે પૂર્વના જે વિચારશીલ એવા પુરુષો હતા, એમણે એક વૃક્ષને બહુ જ જતન કરી અને ઉછેર્યું, અને પછી તેમાં ફળ આવ્યા એટલે પક્ષીઓ આવ્યા એટલે ત્યાં આખું જંગલ ઊભું થઈ ગયું. કોઈમ્બતુરમાં જે આશ્રમ છે ત્યાં જંગલ છે એના માટે આવું કહેવાય છે, કારણ કે બહુ જૂનો જ્યારે જમીન ખરીદી ત્યારેનો જે ફોટો છે એ ફોટામાં તો એકદમ બેરન લેન્ડ છે, એમાં કઈ લીલું કશું દેખાતું નથી, એવો ફોટો હતો, છે અત્યારે પણ. અને એ જગ્યા ખરીદી પછી એના ત્યાં આગળ વૃક્ષ ઉછેર્યું અને ત્યાં પક્ષીઓ આવતા થયા, અને અત્યારે એ જંગલનો ગાઢ જંગલનો એક ભાગ છે. તો આ વ્યવસ્થા, આ જટિલ વ્યવસ્થા ઊભું કરનાર કોણ હોય? તો એ છે માત્ર બીજ નથી, એ માત્ર ઉપાદાન કારણ નથી, એ નિમિત્ત કારણ પણ છે. તો એ નિમિત્ત કારણ રૂપે એ પરમાત્મા, એણે આ જગતને સર્જન કર્યું છે. અને નિયમેન ચેષ્ટતે, નિયમથી. હવે તમે કહેશો કે કોઈક આંધળું જન્મે છે, કોઈક અપંગ જન્મે છે, આ બધા અપવાદો છે. સામાન્ય રીતે શું થાય છે? તો એ અપવાદોને ગણવાના હોય ને, અપવાદ તો પૂર્વના જે કર્મો છે એના કારણે એને કોઈક તકલીફ શરૂઆતથી જ ઊભી થઈ જાય છે શરીરમાં. પણ બાકી સામાન્ય આવો નિયમેન ચેષ્ટતે. હવે આ નિયમન કરનાર કોણ છે? સામાન્ય રીતે નિયમન થતું નથી. આપણે ત્યાં પણ જો ટ્રાફિક પોલીસ ઊભી ના હોય, અથવા તમને એમ કહ્યું ના હોય કે અહીંયા તો રડાર મૂકેલું છે અને તમારી બધી મૂવમેન્ટ છે એ આ સીસીટીવી કેમેરામાં જાય છે, એને ઇન્સ્પેક્શન કરનાર ખાસ મોટી ટીમ છે, અને એ તમે જુએ છે કે તમે નિયમનો ભંગ કર્યો છે, એટલે તમારે ઘેર સીધી નોટિસ આવી જાય છે. એટલે કે કોઈ એક, ભલે એક પોલીસનો વ્યક્તિ ના ઉભો રાખ્યો, એના બદલે મશીન મૂક્યું, પણ મશીનને ઓપરેટ કરવા માટે પણ તો ચેતનતા તો જોઈએ ને. ચેતનતા વગર કોઈ દિવસ કોઈ નિયમનું અનુપાલન થાય નહીં. અને ચેતન જ નિયમનું અનુપાલન કરે. આપણે વૃક્ષને એમ ના કહેવાય તાર સીધું જ ઉગવાનું છે. એ ઉગે, સહેજ વાંકું થાય તો એને તમે ટેકો આપો, સીધું કરો. બધી નીચે નીચે બ્રાન્ચીસ થાય એ બધી નાની નાની ડાળીઓને કાપી નાખતા હોય છે લોકો, અને એટલે અમુક હાઈટ સુધી તો એ સીધું થડ થાય, ત્યાર પછી એને ડાળીઓ ફૂટે. આ બધું નિયમથી થાય છે. અને નિયમ ત્યારે જ સફળ બની શકે જ્યારે એનો સંચાલક કોઈ ચેતન હોય. એટલે આગળના મંત્રોમાં જ્યારે ભગવાનને બ્રહ્મને ઉપાદાન કારણ બતાવ્યું, તો અહીંયા એને વજ્રમ ઉદ્યત એવું જ્યારે કહ્યું, ત્યારે એને ચેતન કારણ પણ બતાવ્યું છે. એટલે આ ચેતન છે. કોણ છે? યદ એવમ જગત ઉત્પત્ત્યાદિ કારણમ બ્રહ્મ. આ જગતના ઉત્પત્તિ વગેરેનું જે કારણ બ્રહ્મ છે તે તદ એ જ મહદભયમ, બહુ મહાન ભય છે. હવે એનું કર્મધારય સમાસ કર્યો અહીંયા એમણે કહ્યું મહચ્ચ તદ ભયમ ચ. એ મહાન પણ છે અને ભયરૂપ પણ છે. બે શબ્દોને ભેગા કર્યા છે. તો મહદ ભયમ એટલે ભય એ નામ થાય, અને મહાન એનું વિશેષણ થાય. જેમ કે ઊંચો માણસ, તો માણસ એ નામ છે, અને ઊંચો, જાડો, પાતળો એ વિશેષણ છે. એવી રીતે મહદ ભયમ, તો ભય જે મહાન ભય છે, એટલે કે AK-47 લઈને ઉભો હોય તો એ મહાન ભય છે.
અથવા એની પાસે મશીન ગન હોય તો એ મહાન ભય છે, એવું નથી. અહીંયા એ કે છે એ મહાન પણ છે અને ભયરૂપ પણ છે. જેવી રીતે આપણા પિતાજી ઘરના વડીલ પણ છે અને એમનો ભય પણ છે. એમ આ મહચ્ચ તદ્ભયમ ચ એ મહાન છે અને ભયરૂપ છે એવા વિભતિ વિભત્યસ્માદ ઇતિ મહદ્ભયમ. આ બધાને એ મહદ શું કે છે, વિભેતી, એને બીવડાવે છે. બીવડાવે છે એટલે કે નિયમ પ્રમાણે ના ચાલે એવું ત્યાં ચાલતું જ નથી. ભગવાનના શાસનમાં નિયમ પ્રમાણે ના ચાલે તો ત્યાં ચાલતું જ નથી. તમે તમારા ઈચ્છા મુજબ તમારે જે કોઈ બીજાઓને પીડા આપવાનું કામ કરવું હોય તે કરો, તો એમાં ત્યાં ભય નથી એવું નહીં. અત્યારે તમને ભાન રહેતું નથી એટલે ભય નથી, પણ પછી એ કર્મના ફળ તમારે પોતાને ચાખવા પડે છે અને એ એના શિક્ષા રૂપે પણ હોય જ ને. આપણને જે કંઈ દુઃખ થાય છે કે જે તકલીફ થાય છે એ શિક્ષારૂપ હોય જ. એટલે અહીંયા કે છે મહચ્ચ તદ્ભયમ ચ બિભેતિ અસ્માદ ઇતિ મહદ્ભયમ. કેમ ભય છે એમનો? તો કે છે વજ્રમ ઉદ્યત. એ ઉદ્યતમ ઈવ વજ્રમ. ઉદ્યતમ ઈવ, જાણે કે એને વજ્ર ઊંચું કરેલું છે. વજ્ર એ ઇન્દ્રનું પેલું શસ્ત્ર છે તે એને ઊંચું કરેલું છે. એટલે આ કે પેલા જે પેલા ડોગ ટ્રેનર્સ ને એવા બધા હોય છે ને, હાથીને પેલા સર્કસમાં જે જંગલી પ્રાણીઓને પણ ટ્રેન કરે, એ લોકો કેવી રીતે કામ કરે? હાથમાં દંડો રાખે કે હાથમાં કોઈ એવું શસ્ત્ર હોય કે જે એને ઉગામે એટલે પેલું એનું કહેલું માને, અને એમ ધીમે 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 એને શિસ્તના પાઠ શીખવાડે. એવી રીતે અહીંયા પણ ભગવાને કર્મના ફળ રૂપનું જે એક શસ્ત્ર ઉગામેલું છે, એ ઉગામેલા શસ્ત્ર દ્વારા સમગ્ર જગત પોતપોતાના નિયમો પ્રમાણે કામ કરે છે. ઉદ્યતમ ઇવ વજ્રમ. અને પછી કે છે યથા વજ્રોદ્યત કરમ, જેવી રીતે હાથમાં વજ્ર ને ઊંચો કરેલું એવું હાથ સ્વામીનમ, સ્વામીનો હોય તો અભિમુખીમ ભૂતમ દ્રષ્ટવા, એને સામે જોઈ અને ભૃત્યા એટલે સેવકો નિયમેન, એ સેવકો નિયમથી વર્તે છે. તત્ શાસને વર્તન્તે, એના નિયમનમાં એ વર્તન કરે છે. તથા ઈદમ, એ જ પ્રમાણે ચંદ્ર આદિત્ય ગ્રહ નક્ષત્ર તારકાદિ લક્ષણમ. આખું જે જગત છે એ કેવું છે? તો કે છે ચંદ્ર છે, આદિત્ય છે, ગ્રહ છે, નક્ષત્ર છે, તારાઓ છે, સમગ્ર આકાશ ગંગા છે, અને આ સમગ્ર જીવ સૃષ્ટિ છે, એ બધું જ એ જગત સ ઈશ્વરમ. એ શું કે છે? જગત એ ઈશ્વર સહિત, ઈશ્વર એટલે દેવતાઓ સહિતનું. તેના દેવતાઓ પણ, આદિત્ય એટલે પેલો સૂર્ય પ્રકાશમાન એવો પેલો ગોળો નહીં, પણ સૂર્ય દેવતા, ચંદ્રના મન દેવતા, ચંદ્ર દેવતા, એ દેવતાઓ જે છે એ પણ નિયમેન, નિયમથી. અને પાછા નિયમ કેવો છે? તો કે છે ક્ષણમપી અવિશ્રાંતમ. એ એક ક્ષણ પણ વિશ્રામ કરતા નથી. એટલે આપણને ખબર છે કે ભગવાને પેલા અર્જુનને અર્જુનના કામને સફળ બનાવવા માટે સૂર્યને ઉગતો તો આથમતો તો રોકી ના શકે ભગવાન. એટલે સૂર્યને આથમતો ના રોક્યો એમણે, કારણ કે એમના નિયમ વિરુદ્ધ એ કામ ના કરાવે. એટલે એમણે આથમતો ના રોક્યો, પણ વચ્ચે વાદળ લાવી દીધા. વચ્ચે વાદળ લાવી દીધા એટલે એમ થયું કે આ સૂર્ય આથમી ગયો છે. અને સૂર્ય આથમી ગયો છે ત્યારે પછી પેલા એનું જે પેલો જે નાસી જવાનો હતો એ નાસી ગયો, જયદ્રથ, અને એ અટકી ગયો અને એટલામાં જ સૂર્ય પાછું, વાદળ પાછા જતા રહ્યા અને આ અર્જુને એને મારી નાખ્યું.
આવું બને એટલે ચંદ્ર, આદિત્ય, ગ્રહ, નક્ષત્ર, તારકા આપણે આગળ ઘણી બધી ચર્ચા કરી છે એટલે અહીંયા લંબાણ કરતી નથી હું, કે દરેક જણ પોતપોતાની ધરી ઉપર પોતપોતાના પરિભ્રમણ કક્ષમાં પોતાના રૂટ ઉપર જ જાય છે, જરાય આમ તેમ નથી થતા. જરા આમ તેમ નથી થતા એટલા માટે એકબીજા સાથે અથડાતા પણ નથી. અને એમનું જે ચક્ર પરિવર્તન છે એ જ એટલું બધું નિયમમાં છે કે આ જ્યોતિષીય 100 વર્ષ પછી શું હશે એ કહી શકે છે. 100 વર્ષ પછી, 500 વર્ષ પછી આનું આ જ સ્થિતિ આ ગ્રહની હશે એવું એ લોકો કહી શકે છે, કારણ કે બધું તદ્દન નિયમથી ચાલે છે. એટલે એના દેવતાઓ સહિત નિયમેન ક્ષણમપી અવિશ્રાંતમ વર્તતે ઇતિ ઉક્તમ ભવતી ઇતિ યુક્તમ ભવતી. એટલે કે આ કહેવું કે ભગવાન એના નિયમન કરતા છે એ કહેવું એ યુક્ત છે. એટલે અહીંયા આગળના જે મંત્ર હતો વૃક્ષ વગેરે એમાં બી વગેરેની કલ્પના કરી અને ભગવાને શ્રુતિનો પણ ઉપયોગ કરી અને ત્યાં સમજાયેલું કે એ ઉત્પત્તિ કારણ છે. અને અહીંયા યુક્તિનો પણ ઉપયોગ કર્યો છે, ન્યાયનો ઉપયોગ કર્યો છે. અને યુક્તિનો ઉપયોગ કરીને કહે છે કે જેવી રીતે પેલો દંડો લઈ અને સ્વામી ઊભા હોય તો એના સેવકો એના નિયમ પ્રમાણે ચાલે, એ પ્રમાણે આ સમગ્ર જગત પણ વર્તન કરે છે. એનો અર્થ કે એનો નિયંતા છે. અને એનો નિયંતા એ કોણ છે? તો કે છે એ ચેતન છે, એટલે કે નિમિત્ત કારણ છે. એટલે અહીંયા અભિન્ન નિમિત્ત કારણમ નું અહીંયા પ્રતિપાદન થઈ ગયું. જે એતદ વિદુહુ, જે આ પ્રમાણે જાણે છે. શું જાણે છે? સ્વાત્મ પ્રવૃત્તિ સાક્ષી ભૂતમ એકમ બ્રહ્મ. પોતાની સ્વાત્મ પ્રવૃત્તિ, પોતાની પ્રવૃત્તિનો જે સાક્ષી છે એ એક બ્રહ્મ છે. અને એ જ બ્રહ્મ આ જે સમગ્ર જગતનો નિયંતા છે એ બ્રહ્મ બીજો કોઈ નથી, આ એ જ છે. એટલે કે બંને બ્રહ્મ એક જ છે એવું જે જાણે છે તે લોકો અમૃતાહ એટલે અમરણ ધર્માણઃ તે ભવંતી, એ અમરણ ધર્મા બની જાય છે. એટલે એમને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે આ ઉપનિષદમાં જે વાત કરી એ કેવી છે? તો એ કે છે કે એ જગત કારણ રૂપ નિયંતા હંમેશા ચેતન જ હોય. એ નિયંતા રૂપ બ્રહ્મનું પ્રતિપાદન કર્યું. અને એટલે આ સાક્ષી ચૈતન્ય જે છે એ સાક્ષી ચૈતન્ય જ બ્રહ્મ છે. એને જે જાણે છે એ મોક્ષને પામે છે એવું અહીંયા સ્પષ્ટ થઈ ગયું. હવે આ જે ઉપર કહ્યું કે વજ્રમ ઉદ્યત, એની થોડીક આગળ ચર્ચા કરે છે હવે પછીના મંત્રમાં. ભયાદસ્યાગ્નિસ્તપતિ, ભયાત તપતિ સૂર્ય, ઇન્દ્રશ્ચ વાયુશ્ચ મૃત્યુર્ધાવતિ પંચમ. ભયાદ अस्यात् अग्निः तपति, भयात् तपति सूर्यः, भयात् इन्द्रश्च वायुश्च मृत्युः धावति પંચમ. આમ બધા જ એટલે કે સર્વ દેવતાઓ, ઉપર કહ્યું કે ઉપર દેવતા કહ્યું ને સ ઈશ્વરમ, એટલે અહીંયા એની સ્પષ્ટતા કરે છે કે એના ભયથી જ આ સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર, વાયુ વગેરે બધા જ એ પોતપોતાના નિયમ પ્રમાણે કામ કરે છે. અહીંયા વજ્રમ ઉદ્યત ઈવ ઉપર કહેલું હતું. એટલે અહીંયા કોઈ માણસ રૂપે કોઈ રીતે ભગવાન કઈ વજ્ર લઈને ઊભા નથી, પણ એમની હાજરી માત્રથી, જેવી રીતે સૂર્ય કોઈને પ્રકાશવાનું કામ કરતો નથી, અગ્નિ કોઈને બાળવાનું કે તેજ આપવાનું કામ કરતો નથી, નહીં તો કોઈ પણ કર્મ માણસ જો કરે તો એ થાકી જ જાય, એ ગમે તેવો હોય. પણ
એ કાયમ જો એને સતત કામ કરવાનું ઉપર કહ્યું ને કે અવિશ્રાંતમ ક્ષણમપી અવિશ્રાંતમ, એટલે કોઈ પણ માણસ એક ક્ષણનો પણ વિરામ લીધા વગર જો કામ કરે તો એ થાકી જાય. તો ભગવાન થાકી જાય ત્યારે ઊંઘી નહીં જતા હોય? એવું નથી અહીંયા. ભગવાન એ કામ કરતા નથી. ભગવાનના હોવા માત્રથી કામ થાય છે. જેવી રીતે આપણે કોઈ પણ ક્રિયા કરતા નથી, જેના હોવાથી ક્રિયા થાય છે. એટલે કહ્યું કે યત વાચામ અનભ્યુદત, જેને વાણી વર્ણવી શકે નહીં, પણ યેન વાગ ઉદ્યતે, એ જેના વડે વાણી ઉત્પન્ન થાય છે, જેના હોવાથી, જેના વડે એટલે જેના હોવાથી આ વાણી પોતાનું કાર્ય કરી શકે છે, તે એ બ્રહ્મ છે. એવી જ રીતે અહીંયા પણ એ જ સમજવાનું છે કે જેના વડે ચક્ષુરેન્દ્રિય પોતાનું કામ કરે છે, જેના વડે, જેના હોવાથી શ્રોત્રેન્દ્રિય પોતાનું કામ કરે છે, એના જ હોવાથી આ સૂર્ય, ચંદ્ર, તારા, અગ્નિ, ઇન્દ્ર, વાયુ વગેરે બધા જ જે દેવતાઓ છે એ પણ પોતપોતાનું કાર્ય અવિરતપણે કર્યા કરે છે. એટલે કે કોઈ ચેતન તત્વ એ નિયંતા રૂપ છે, એમાં કોઈ શંકા નથી. બસ એટલું જ અહીંયા આ મંત્રમાં કહ્યું છે. એટલે હવે એનું ભાષ્ય વાંચીએ આપણે. ભયાત ભીત્યા અસ્ય પરમેશ્વરસ્ય અગ્નિ તપતિ. ભીત્યા, ભયાદ એટલે ભીત્યા, ભયથી. કોનો? પરમેશ્વરસ્ય, પરમેશ્વરના ભયથી અગ્નિ તપતી, અગ્નિ તપે છે. ભયાત તપતી સૂર્ય, ભયથી સૂર્ય તપે છે. ભયાદ ઇન્દ્રશ્ચ વાયુશ્ચ, એટલે કે વરુણ દેવતા અને વાયુ દેવતા એ પણ એમના ભયથી જ કામ કરે છે. અને મૃત્યુર્ધાવતી પંચમા, અને પાંચમું છે એ મૃત્યુ દેવતા છે. મૃત્યુ દેવતા છે જેમણે લયનું કામ કરવાનું છે. એ એક ક્ષણનો પણ વિલંબ થતો નથી. જે જીવાત્માને જ્યાંથી લઈ જવાના હોય ત્યાંથી ત્યાં લઈ જઈ અને જે જગ્યાએ મૂકવાના હોય સ્વર્ગમાં, નરકમાં, ત્યાં ત્યાં મૂકવાનું કામ અવિરતપણે આ મૃત્યુ દેવતા પણ કરે છે. ન આપણે વચ્ચે મૂકવાનું છે એટલે પછી જોઈશું. ઈશ્વરાણામ લોકપાલાનામ સમર્થાનામ સતામ, ઈશ્વર છે, લોકપાલ છે, લોકપાલ એટલે લોકોનું પાલન કરનાર છે, જે સમર્થ ઈશ્વર છે. સતામ એ છે એટલે નિયંતા ચેત, એ કોણ છે? એ નિયંતા રૂપે છે. કેવી રીતે નિયંત્રણ કરે છે? વજ્રોદ્યત કરવત ન સ્યાત, એ જો વજ્રથી ઉત્પન્ન કરેલો, હાથમાં વજ્ર ઉત્પન્ન કરેલો કોઈ ના હોય તો સ્વામી ભયભીતાનામ ઇવ ભૃત્યાનામ નિયતા પ્રવૃત્તિ ન ઉપપદ્યતે. એવું એટલે કે બે નેગેટિવ છે અહીંયા. બે નેગેટિવ એટલે એક પોઝિટિવ. તો જો કરવત ન સ્યાત, હાથમાં દંડો લઈને ઉભેલો જો માલિક ના હોય તો સ્વામીના ભયથી જે સેવકો નિયતા પ્રવૃત્તિ કરે છે, નિયમન પ્રમાણે પ્રવૃત્તિ કરે છે, તે ન ઉપપદ્યતે, એ શક્ય બને નહીં. એનો અર્થ કે છે તો એ શક્ય છે, એ નથી તો એ શક્ય નથી. બે નેગેટિવ છે અહીંયા, એટલા માટે એ સમજવું થોડું અઘરું છે. પણ ન પહેલો છે અને પછી અહીંયા કરવત, પછી બીજો એક ન છે. તો કરવત, કરમાં વજ્ર ઉદ્યત ન, હાથમાં વજ્ર લઈ ઊંચું કરેલું એટલે કે ઉગામેલું. એમને પેલા મ્યાનમાં હોત તો લોકોને ખબર ના પડત. અહીંયા તો ઉદ્યત, ઊંચું કરેલું છે વજ્ર,
અને વજ્ર ઊંચું કરેલો એવો જો માલિક હોય તો એનો જે સેવક છે એ ના માને એવું બને જ નહીં. એવી રીતે અહીંયા પણ જો આ બધા અને અહીંયા તો કેવું છે, આ અર્થાપત્તિ છે, અનુમાન કરવાનું છે કે બધું જ નિયમનથી ચાલે છે. દાખલા તરીકે આપણે મોટા શહેરમાં 4 રસ્તા પર ગયા અને અત્યાર સુધી બધું આપણા પાસેની સાથેની ગાડીઓ ધડધડાટ દોડતી હતી અને અચાનક ઊભી રહી ગઈ અને બીજી બાજુથી દોડવા માંડી. એનો અર્થ એવો થયો કે આપણને ઊભા રહેવાની સૂચના મળી છે અને પેલા લોકોને જવાની સૂચના મળી છે. પછી એ લોકો ઊભા રહી જાય છે અને આપણને જવાની સૂચના મળે છે. આ જે વાહન વ્યવહારનું નિયંત્રણ થાય છે એ નિયંત્રણ થાય છે કારણ કે ત્યાં પેલી લાઈટો છે અને એ લાઈટોને ઓપરેટ કરનાર કોઈક ચેતન વ્યક્તિ છે. એની ડિઝાઇન કરનાર કોઈક ચેતન વ્યક્તિ હતો. આપણને થાય બધું કમ્પ્યુટર જ આમ કામ કરે છે, હું શું કરું છું? તો એ કમ્પ્યુટરને બનાવનાર કોઈક જે છે એણે જે સિસ્ટમ મૂકી છે એ સિસ્ટમ પ્રમાણે હું જો જઉં તો એ કામ થાય અને એ સિસ્ટમની મને ખબર ના હોય તો આ સાધન મારી પાસે હોય, હું જીવંત હોઉં તો પણ એ કામ ના થઈ શકે. એટલે દરેકે દરેક જગ્યાએ એ જીવંત વ્યક્તિના હોવું જરૂરી છે. કોઈ પણ કામ, દુનિયાનું કોઈ પણ કામ કે છે કે ફૂલ્લી ઓટોમેટિક, એ ફૂલ્લી ઓટોમેટિક હોઈ ના શકે કારણ કે એ ફૂલ્લી ઓટોમેટિકની સ્વિચ દાબવા માટે જવું પડે. એટલે ચેતન વ્યક્તિ વગર, ચેતનના હસ્તક્ષેપ વગર કદી કોઈ કામ થઈ શકે નહીં. અને આ દુનિયા તો બહુ નિયમિતપણે ચાલે છે. આપણને આપણા પોતાના માટે પણ દેખાય છે કે આ દુઃખ પડ્યું, અમે આવું પેલું ખોટું વિચારેલું ને એટલે જ આવું થયું. આપણે પોતે કેટલીક વખત તો કાર્યકારણનો સંબંધ જોડી શકતા હોઈએ છીએ કે આ મારી દુર્વૃત્તિ હતી તો આ દુર્વૃત્તિનું પરિણામ મને અહીંયા મળ્યું. એવી આપણને પોતાને કેટલીક વાર તો તાત્કાલિક ખબર પડતી હોય છે. એ બતાવે છે કે નિયમથી કામ ચાલે છે અને આ નિયમોને જે કરનાર છે, નિયમોનું પાલન કરાવનાર જે છે ચેતન, એ હોવો જોઈએ. એટલે માટી ઉપાદાન કારણ હોઈ શકે પણ કુંભાર ના હોય તો ઘડો બને નહીં. એમ ચેતન અહીંયા છે, એણે આ જગતનું ઉત્પાદન પણ કર્યું અને એનું સંચાલન પણ કરે છે. હવે અહીંથી પછી આગળ આ ઉપનિષદ છે એ બ્રહ્મનું યથાર્થ બ્રહ્મના ને પ્રાપ્ત કરવાનું, મોક્ષનું યથાર્થ સાધન રૂપ જ્ઞાન જ છે. અને કયું જ્ઞાન? બ્રહ્મ જ્ઞાન. ઉપર કહ્યું ને ઉપર કે યદ ઈદમ વિદુહુ, જે આને જાણે છે તે મોક્ષને પામે છે. એટલે કે જે આ બ્રહ્મને જાણે છે એ મોક્ષના અધિકારી બને છે. એટલે બ્રહ્મનું યથાર્થ જ્ઞાન જ મોક્ષ માટેનું સાધન છે. એના માટેના કેટલાક સહકારી સાધનો હોય અને એ મોક્ષનું સ્વરૂપ કેવું છે એ બધી ચર્ચા હવે પછીના મંત્રોમાં આ ઉપનિષદ કરશે. આપણે જ્યાં સુધી જવાય ત્યાં સુધી આજે તો જઈશું. એટલે અહીંયા કહ્યું છે કે ઇહ ચેદ ઈશકત બોધુમ પ્રાક શરીરસ્ય વિસ્રસઃ. અહીંયા જ ઇહ ચેત એટલે જો અહીં જ. ક્યાં? ઈશકત બોધુમ, આ ઈશક છે, આ જે નિયંતા છે એ નિયંતાને જાણે. પણ ક્યારે જાણે? પ્રાક શરીરસ્ય વિસ્રસઃ, આ શરીરનો વિનાશ થઈ જાય તે પહેલા. એટલે પેલું કેનોપનિષદ જે કહે છે કે ઇહ ચેદ અવેદિતમ અથ સત્યમ અસ્તિ. ઇહ ચેદ, ઇહ એટલે આ શરીરમાં જો તમે એને જાણ્યું તો બરાબર છે. ઇહ ચેદ ના વેદિત, અહીંયા જો ના જાણ્યું, મહતી વિનષ્ટિ, તો મહાન વિનાશ છે.
ફરી ક્યારે મનુષ્ય શરીર મળશે અને ક્યારે હું આ તંતુને પકડી શકીશ અને એના વિચાર કરવા માટે સક્ષમ હોઈશ કે નહીં હોઉં, કોઈ વસ્તુની મને ખબર નથી. મને અનુકૂળતા હશે નહીં હોય, કોઈ વસ્તુની મને ખબર નથી. તો જેમ કે તમે કોઈ વસ્તુ, કોઈ કામ, અગત્યનું કામ કાલ માટે તમે પોસ્ટપોન કર્યું, કાલે કરીશું, બેંકમાં કે પોસ્ટ ઓફિસમાં કાલે જઈશું, આજે નથી જવું, અને કાલે એવા મહેમાન આવ્યા અથવા કાલે તમે નીકળતા નીકળતા પડી ગયા અને પગમાં ફ્રેક્ચર થઈ ગયું, તો બેંકનું અગત્યનું કામ, પોસ્ટ ઓફિસનું અગત્યનું કામ રહી જાય, ના થાય. કારણ કે કાલે શું થવાનું છે એ તમને ખબર નથી. એ પ્રમાણે અહીંયા પણ આ શરીરની મહત્વ બતાઈ છે. એટલે જોઈએ મંત્ર. ઇહ ચેદશકદ બોદ્ધુમ પ્રાક શરીરસ્ય વિસ્રસઃ તતઃ સર્ગેષુ લોકેષુ શરીરત્વાય કલ્પતે. ઇહ, ઇહ એટલે અહીં આ લોકમાં, ભૂલોકમાં અથવા આ શરીરમાં. શરીરસ્ય વિસ્રસઃ પ્રાક, શરીરનું વિસરણ થઈ જાય તે પહેલા, બોધુમ અશક્ત ચેત, જાણવા માટે જે અશક્ત હોય. ના ના, અશક્ત નહીં, અશકત ચેત. અશકત, એટલે અભૂતકાળ માટે, છે એ ભૂતકાળ માટે. તો આ શરીરના વિસરણ પહેલા આ જે બ્રહ્મ છે એને જાણવા માટે શક્તિમાન થયો, તો અથ સત્યમ અસ્તિ, તો સત્ય છે. અને ઇહ શરીરસ્ય વિસ્રસઃ પ્રાક બોધુમ ન અશકત ચેત, જાણવા માટે શક્તિમાન ના રહ્યો, તો તતઃ સર્ગેષુ લોકેષુ શરીરત્વાય કલ્પતે, તો પછી બીજા અનેક શરીરો પ્રાપ્ત થશે અને ક્યારે આને જાણી શકીશું એ કઈ કહેવાય નહીં. એટલે અહીંયા, અહીં અને હમણાં જ. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ કર લે, એવું કહેલું છે પેલા કવિએ. કે છે કે કાલે શું થશે કોને ખબર છે. પછી શું છે, જબ પછી ખેતરનું રક્ષણ કરીને શું કામ, જબ ચીડિયા ચુગ ગઈ ખેત, એવું છે. હા, એટલે જ્યારે બધા અનાજ આ પેલા પક્ષીઓ ખાઈ ગયા પછી હટ હટ કરવાનો શું અર્થ છે, પછી કઈ નહીં. એટલે કે આજ નો બાલસ્તાવત ક્રીડાસક્તમ, તરુણસ્તાવત તરુણી રક્તમ, વૃદ્ધસ્તાવત ચિંતા મગ્નમ. વૃદ્ધ થઈ ગયા, હવે ચિંતા થાય છે, હવે શું થશે, હવે કઈ કરવા માટે શક્તિમાન રહ્યા નથી. ત્યારે આ જો સદબુદ્ધિ સૂજે તો બહુ મોડા છીએ આપણે. એટલે કે વેળાસર જાગવું જોઈએ અને એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ. ભાષ્ય છે, તચ્ચ ઇહ, ઇહ એટલે ક્યારે, જીવનેવ, જીવતા જ, ચેત યદિ અશકત, અશકત શક્ત સન, જો શક્તિ હોય તો, એટલે કે તમે જીવન પર્યંત જ જીવતા જ શક્ત હોય તો જાનાતી ઇતિ એતત, તો એને જાણવું જોઈએ. ભય કારણમ બ્રહ્મ બોધુમ અવગંતુમ, કોને જાણવું જોઈએ, બ્રહ્મને જાણવું જોઈએ. એ કયું કારણ, કયો બ્રહ્મ છે, તો કે છે ભય કારણમ બ્રહ્મ, ભય કારણ છે, જે નિયંતા રૂપ છે બ્રહ્મ, એ ભય કારણ એટલે નિયંતા, નિયંતા રૂપ જે બ્રહ્મ છે એને જાણવું જોઈએ. પ્રાક એટલે કે પૂર્વ,
શરીરસ્ય વિસ્રસઃ, શરીરનું વિસર્જન થઈ જાય, એટલે કે અવસ્રંસનાત પતનાત, અવસ્રંસ થયું એટલે વિદીર્ણ થઈ જાય અને પડી જાય એ પહેલા સંસાર બંધનાત વિમુચ્યતે, સંસારના બંધનમાંથી મુક્ત થવું જોઈએ. ન ચેદ અશકત બોધું, જે આ જાણવા માટે શક્તિમાન રહેલા નથી, જો શક્તિમાન ના હો તો તતઃ અવબોધ અનઅવબોધનાત, એને બોધન ના થયું એટલે કે એને જાણ્યો નહીં, ક્યાં? સર્ગેશુ, આ ભૂલોકમાં. સૃજ્યન્તે યેષુ સ્રષ્ટવ્યાઃ પ્રાણીન ઇતિ સર્ગાઃ, જેણે આ પ્રાણીના બધા જે જીવોને સર્જ્યા છે એને સર્ગ કહેવાય છે. એટલે કે જીવો જ્યાં ઉત્પન્ન થયા છે અને રહે છે એને સર્ગ કહેવાય છે. એ કયા છે? પૃથિવ્યાદયો લોકાહ, પૃથ્વી વગેરે લોકો. એમાં તેષુ, એમાં સર્ગેશુ, સર્ગમાં એટલે કે આ ભૂલોકમાં, આ જીવંત શરીરમાં, લોકેશુ શરીરત્વાય એટલે કે શરીર ભાવાય, કલ્પતે એટલે સમર્થો ભવતી, આ લોકમાં આ શરીર છે ત્યારે જ એ સમર્થ છે વિચાર કરવા માટે. કારણ કે આપણને વિચાર કરવાના બધા સાધનો આ શરીરમાં પ્રાપ્ત થયા છે. તો એવું જે શરીર પ્રાપ્ત થયું છે ત્યારે શરીરત્વાય ભાવાય કલ્પતે સમર્થો ભવતી, અને શરીરમ ગૃહણાતિ ઇતિ અર્થ, એનો અર્થ શું થયો કે જ્યારે શરીર ગ્રહણ થયું છે એટલે કે શરીર પ્રાપ્ત થયું છે, મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે, ત્યારે એ શરીરમાં જ વિચાર કરવો અને વિવેકપૂર્વક વર્તન કરવું, પોતાના નિશ્ચયના આધારે પૂર્ણ વર્તન કરી અને પછી પોતાના લાભના પ્રાપ્તની જે વસ્તુ છે એને પ્રાપ્ત કરી લેવી, એમાં ડાપણ છે. એટલે તસ્માત માટે શરીર વિસર્જનાત પ્રાક, શરીરનું વિસરણ થાય એના પહેલા આત્મબોધાય યત્ન આસ્થેય, આત્મને જાણવા માટે, પોતાના સ્વરૂપને જાણવા માટેનો પ્રયત્ન છે એ કરવો એ યોગ્ય છે, કરવા યોગ્ય છે, કરણીય છે. કારણ કે અહીંયા તો યત્ન આસ્થેય એટલે કરવા યોગ્ય છે. તમે ના કરો તો જુદી વાત છે. એટલે શાસ્ત્ર પણ બહુ શિષ્ટ ભાષા વાપરે છે. આપણે જેમ કોઈકને કહીએ કે ભાઈ તમારે યોગ્ય દિશામાં તમારું વાહન ચલાવવું યોગ્ય છે, બીજું તો કહી શું શકીએ? કારણ કે આપણે પોતે તો નિયંતા નથી, આપણે શું કહી શકીએ? પણ આપણે આપણી જાતને તો તારે કરવું જ પડશે એમ પણ કહી શકીએ ને. આપણી જાત ઉપર તો આપણે કહી શકીએ કે તારે હવે આ કરવું જ પડશે. નાવ ઇટ્સ હાઈ ટાઈમ, હવે કોઈ સમય બગાડાય એમ છે નહીં, માટે આ કરવું જોઈએ, આ કરવા યોગ્ય છે એવું કહે છે. એટલે ઇહૈવ બોધુમ શક્ત સન્ન, આ મનુષ્ય શરીરમાં જ માં જે જાણી શકાય, બીજું કોઈ શરીર એના માટે એને જાણવા માટે યોગ્ય નથી, બીજી કોઈ પણ યોની યોગ્ય નથી, માત્ર આ મનુષ્ય યોની છે એ જ એને જાણવા માટે યોગ્ય છે. એટલા માટે ઇહૈવ ચેત જાનાતી તદા મુચ્યતે, અહીંયા જો જાણો તો મુક્ત થઈ જાઓ, એવો અહીંયા સંબંધ, એટલે એવું અહીંયા કહેવા માંગે છે ઉપનિષદ. તો આ શરીરનો જ મહત્તમ ઉપયોગ કરી લેવો જોઈએ, કારણ કે આ અત્યંત યોગ્ય સાધન આપણને પ્રાપ્ત થયું છે અનાયાસે. આમ તો મારી કોઈ ચોઈસ હતી? મને કોઈ ભગવાન પૂછવા થોડા આવે છે કે તારે મનુષ્ય બનવું છે, ગાય બનવું છે? ગોકુળમાં ગાય બનવાનું છે તો તારે નથી જવું ત્યાં? એવું મને ભગવાન પૂછવા આવતા નથી. એટલે ભગવાન આપણા જ પોતાના કર્મોથી, એટલે કે ભગવાનના બનાયેલા પૂર્વના નિયમોને અનુપાલન કરવાથી આપણા પુણ્ય અને પાપનું જે સંચય છે એમાં
એક એક બેલેન્સ, એક સમાનતા હતી. અને એટલે સમાનતાના લીધે પાપ અને પુણ્યની સમાનતાને કારણે આપણને આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે. હવે મનુષ્ય શરીર હવે થઈ ગયું છે જ્યારે, ત્યારે એના માટે તો પ્રયત્ન કરવાનો નથી. તો પછી તું આ પોતાના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કર, કે જેથી તને મોક્ષ પ્રાપ્ત થાય અને આ જન્મ મૃત્યુના જે બંધન છે એમાંથી તું મુક્ત થઈ શકે. એવી આ ચોથા મંત્રમાં આપણે વાત જોઈ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.